પીએમ મોદી માટે અપશબ્દો કહેવા એ કોંગ્રેસ માટે કોઈ નવી વાત નથી। પીએમ મોદીના અપશબ્દો કહેવામાં કોંગ્રેસ ઘણી વખત સલવાઈ ગયેલી છે, ત્યારે ફરી એકવાર મોદીને કોંગ્રેસના એક નેતાએ અપમાનિત કર્યા છે અને પોતાના ભાષણમાં પ્રધાનમંત્રીને ભવાયો કહીને સંબોધન કર્યું છે। ત્યારે કોણ છે આ નેતા અને કેમ તેમને આ અપશબ્દ પીએમ મોદીને કહ્યા છે તે જાણીશું આપણે આ વિડીયોમાં। નમસ્કાર, આપની સાથે હું છું કરણ। અમરેલીમાં યોજાયેલ કોંગ્રેસના સ્નેહ સંવાદ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરે બેફામ વાણી વિલાસ કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે। વિરજી ઠુમ્મરે પોતાના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે તથા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વિશે અસભ્ય ભાષાનો પ્રયોગ કર્યો હતો। અમરેલીમાં કોંગ્રેસનો સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર કાર્યકરોને જોઈને ઉત્સાહમાં આવી ગયા, ત્યારે તેમાં બોલતા બોલતા તેઓ વડાપ્રધાન પદની ગરિમા જાળવવાનું પણ ભૂલી ગયા। ખેડૂતો અને મહિલાઓની વાત કરતા વડાપ્રધાને ભવાયો અને અદાણી અને અંબાણીના દલાલ કહી નાખ્યા। ત્યારે શું કહ્યું છે તેમને તે તમને સંભળાવી દઈએ। એ દેશનો વડાપ્રધાન નથી, પણ અંબાણી અને અદાણીનો એક દલાલ છે। તે દલાલી કરી છે અદાણી। આજે વિધાનસભામાં 142 સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવાનું જો કોઈ પાપ કર્યું હોય તો નરેન્દ્ર મોદી તમે કર્યું છે મિમિક્રીના નામે। આજે કહેવામાં આવે છે તમે કેવી વિધાન લોકસભામાં મિમિક્રી કરો છો? દેશનો વડાપ્રધાન કે આપણા સ્પીકરની મિમિક્રી થઈ રહી છે, તમારા તમામની મિમિક્રી થઈ શકે છે। ધારાસભ્ય 1 વર્ષમાં 1 વિકાસનું કામ જો કંઈ કરીને દેખાડે તો આજે એપીએલ આપો તૈયાર છો। અમે મંજૂર કરેલા કામોના ખાતમુહૂર્ત કરી રહ્યા છો, શરમ થવી જોઈએ તમને। ખેડૂતો અને મહિલાઓની વાત કરતા અને ભાજપને ઘેરવામાં વિરજી ઠુમ્મર પોતાની બધી મર્યાદા ભૂલી ગયા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને તોછડાઈથી સંબોધન આપી નાખ્યું। તેમણે શું કહ્યું છે તે પણ એકવાર સાંભળી લો। ક્યાં ગયા છો? તમારા ખેડૂત આજે લૂંટાઈ ગયો છે। 1200 રૂપિયામાંથી કપાસ કપાઈ ગયો છે। આ 1200 રૂપિયામાં કપાસ નથી કપાઈ ગયો, પણ ખેડૂતોનો જીવ કાપનારા તમે જીવના હત્યારો ખેડૂતોને કાપી દો। મારી બેન દીકરી સલામત છે। બળાત્કાર ખેડૂતો આજે સંસદમાં આવી ગયા છે। ધારાસભ્યોનો હિસ્ટ્રી તપાસવામાં આવે તો કેટલા બળાત્કારીઓ છે, મંત્રીઓ પણ બળાત્કારીઓ છે। બહેનોની ચિંતા કરવામાં આવી હતી। બેન, આ ચિંતા તમારી કરતા નથી। અને એમાં ઓલી આપણી સ્મૃતિ સાવ ખુલ્લામાં આવી હતી સ્મૃતિ। અરે બેન સ્મૃતિ, તારી દીકરી ગાયોને ખાલી મટન વેચે અને બાટલાની વાતો કરતા હતા। હમણાં બહુ બોલતા હતા બાટલો પર, પંકજભાઈ કહેતા હતા 500 માં બાટલો થઈ ગયો। રાઈના ભાવ રાઈ થઈ ગયા, એ તો અમારા જુમલા હતા। હવે કોઈને 50 રૂપિયા બાટલો રાજસ્થાનમાં સરકાર આવી રહી હતી, છત્તીસગઢમાં સરકાર આવી રહી હતી, મધ્યપ્રદેશમાં સરકાર આવી રહી હતી। ઘણા લોકો એમ કહે છે કે ઈવીએમનો વાંધો છે, ઈવીએમના કારણે સરકાર આવી નથી, એ સ્વીકારો છો। મહત્વની વાત તો એ છે કે આ સંબોધન કરતા હતા ત્યારે તેમની પાછળ જ કોંગ્રેસના મહિલા પ્રમુખ જેનીબેન ઠુમ્મર બેઠા હતા, પણ કદાચ એમને પણ મહિલાઓનું અપમાન કોંગ્રેસમાં જોડાયા બાદ ઠીક લાગ્યું અને બસ કોઈ જોકની મારફત હસવા લાગ્યા। સાવ ખુલ્લામાં આવી હતી સ્મૃતિ। અરે બેન સ્મૃતિ, તારી દીકરી ગાયોને ખાલી મટન વેચે અને બાટલાની વાતો કરતા હતા। હમણાં બહુ બોલતા હતા બાટલો પર, પંકજભાઈ કહેતા હતા 500 માં બાટલો થઈ ગયો। રાઈના ભાવ રાઈ થઈ ગયા, એ તો અમારા જુમલા હતા। હવે કોઈને 50 રૂપિયા બાટલો રાજસ્થાનમાં સરકાર આવી રહી હતી, છત્તીસગઢમાં સરકાર આવી રહી હતી, મધ્યપ્રદેશમાં સરકાર આવી રહી હતી। ઘણા લોકો એમ કહે છે પીએમ મોદીને અપમાનિત કરવાનો આ સિલસિલો કોઈ આજકાલનો નથી। આની પહેલા પણ કોંગ્રેસે પોતાની બધી મર્યાદા ભૂલાવી નાખી છે। નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારથી લઈને આજે જ્યારે સૌથી મોટા લોકતંત્રવાળા દેશમાં પ્રધાનમંત્રી છે ત્યાં સુધી તેમને અપશબ્દો કોંગ્રેસે બોલ્યા છે। તમને જણાવી દઈએ કે કોંગ્રેસના નેતા BK હરિપ્રસાદે 2009માં નરેન્દ્ર મોદીને ગંદી નાલિકા કીડા કહીને બોલાવ્યા અને ત્યારથી કોંગ્રેસના નેતાઓ પીએમ કે સીએમના પદની ગરિમા ભૂલી ગયા છે। કોંગ્રેસના નેતાને તત્કાલીન કેન્દ્રીય મંત્રી બેની પ્રસાદ વર્માએ 14 જુલાઈ 2013ના રોજ નરેન્દ્ર મોદીને પાગલ કૂતરો કહીને સંબોધ્યા હતા। ત્યારબાદ કોંગ્રેસનો ભારે વિરોધ થયો હતો। 2007ના ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોતના સોદાગર કહ્યા હતા। આ બાદ ગુજરાતની જનતાએ આ અપમાનનો બદલો લીધો અને આજ દિન સુધી કોંગ્રેસને ગુજરાતમાં રાજ કરવાનો મોકો નથી આપ્યો। ત્યારબાદ આ વિવાદમાં રાજકારણમાં નવા ઉભરેલા રાહુલ ગાંધીએ પણ નરેન્દ્ર મોદીને નથી છોડ્યા। કોંગ્રેસ ઉપાધ્યક્ષ
રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કર્યું અને તેમને સૈનિકોના દલાલ પણ કહ્યા હતા. 6 ઓક્ટોબર 2016ના રોજ કિસાન યાત્રા દરમિયાન દિલ્હી પહોંચતા સમયે આ શબ્દોનો તેમણે ઉપયોગ કર્યો હતો. વડાપ્રધાનની સાથે સાથે તેમણે સેનાનું પણ અપમાન કરી નાખ્યું હતું. આ બાદ આ મામલો ઘણો બીચકાયો હતો અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની જો વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે પીએમ મોદીની સરખામણી રાવણ સાથે કરી નાખી હતી. આજ નહીં, ત્યારબાદ તેમણે ઝેરીલો સાપ પણ કહ્યા હતા અને અત્યારે વિજી ઠુમરે પીએમને ભવાયો કહી નાખ્યા. આ તો માત્ર તમને મેં 2-5 ઉદાહરણ આપ્યા છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના નેતાઓએ અત્યાર સુધી પીએમને 95 થી વધારે અપશબ્દ બોલ્યા છે અને અમુક વખત તો કોંગ્રેસે પીએમની ગરિમા ભૂલીને એવા શબ્દ બોલ્યા છે કે જે અમે આ માઇક પરથી અને આ કેમેરા સામે બોલી પણ નથી શકતા. ત્યારે કોંગ્રેસ પાર્ટીને અમારે એટલું જ કહેવું છે કે તમને વ્યક્તિગત રીતે કોઈ વ્યક્તિ સાથે કોઈ વાંધો હોય તો એ તમારા સુધી જ રાખો. આ 140 કરોડ દેશવાસીઓએ એક વ્યક્તિને પ્રધાનમંત્રી પદ સુધી પહોંચાડ્યા છે, એટલે એ પીએમ પદની ગરિમા તો જાળવવી જ પડશે. તમે નરેન્દ્ર મોદી સાથે આ દેશની એક ખુરશીનું પણ અપમાન કરો છો, જે ખુરશી પર 140 કરોડ લોકોએ ચૂંટાઈને એક વ્યક્તિને બેસાડ્યા છે. ખેર, તમે અને તમારા નેતાઓ આ વાત કદાચ ક્યારેય નહીં શીખો કે સમજો, પણ પીએમ પદનું અપમાન કરીને પીએમ પદની ઝંખના કરવી એ તમને અને તમારી પાર્ટીને મૂર્ખ બનાવે છે.